હેલો ગાઈઝ, હેલો હેલો. આજે વ્લોગ હું ચાલુ કરું છું. અમે લોકો રક્ષાબંધનની શોપિંગ માટે નીકળ્યા છે. હું, ભાભી અને મમ્મી રાખી લેવા માટે નીકળ્યા છીએ અમે લોકો. યસ. અને બહુ જ ટાઈમથી પાણીપુરી નથી ખાધી, એટલે વચ્ચે એક દિવસ ખાધી હતી પણ મજા જ ના આવી. મને પાણીની પાણીપુરી બહુ ભાવે છે, એટલે આજે મેં એકદમ થયું કે ચલો પાણીપુરી ખાવા જઈએ. એટલે હું, મમ્મી અને સલુ પહેલી વાર આવી રીતના નીકળે છે નહીં, રાત્રે પાણીપુરી ખાવા અને રાખડી લેવા. તો આજે બહુ મજા કરવાના છીએ અમે બધા. તો તમને બતાવીએ કે અમે જે લોકો લોકો શું પાણીપુરી લવર હોય ને એ લોકો અહીંયા આગળ કમેન્ટ કરજો કઈ કે જગ્યાએ તમે કઈ જગ્યાની સારી તમે ક્યાં ખાવ છો, કારણ કે પાણીની બહુ ઓછી જગ્યાએ મળતી હોય છે. અને એ જ્યાં સારી મળતી હોય એ બી કમેન્ટ કરજો, અને સાદી બી જ્યાં સારી મળતી હોય કમેન્ટ કરજો. આપણે તો લગભગ દીવાનની જ ખાતા હોઈએ છીએ. હા, હું દીવાની ખાઉં છું, પણ ભાભી કઈક ગુરુકુલની ખાય છે, એ પણ બહુ મસ્ત હોય છે. મારા ઘરની નજીક એ હોય છે ને અત્યારે કદાચ અમે લોકો વસ્ત્રાપુર જઈ રહ્યા છીએ. વસ્ત્રાપુર જોઈએ, હવે જતા ફરતા ફરતા જ્યાં ઈચ્છા થાય ત્યાં વિચારીશું ખાવાનું. મમ્મી, તમે નાના હતા ત્યારે રક્ષાબંધન પહેલાના દિવસોમાં તમે એડવાન્સમાં રાખડી લઈ આવતા હતા કે એક દિવસ પહેલા જ લેવા જતા હતા? અમે તો આગલા દિવસે જ લેવા જઈએ. આગલા દિવસે જ જતા હતા? એટલી મજા આવે ને લેવા જવા માટે. તમે બધા કોણ કોણ જતા હતા? અમે ત્રણે બહેનો હા, એકબીજાને પૂછે તું લાવી છે રાખડી, હું લાવી છું. આપણે ત્રણે બધી જોડે જઈએ લેવા. મારા સાસુ ને 2 સિસ્ટર છે, એટલે ટોટલ 3 બહેનો છે જોડે લેવા અને જઈએ એક અમે. ભાઈ છે. અને એક ભાઈ છે બિચારો ભોળો મારો ભાઈ. હા, અમારા લાલા મામા હા. બહુ જોરદાર, એકદમ ઇનોસન્ટ છે, મતલબ એકદમ સાદા સિમ્પલ. અને મારા મમ્મી બી બધા એટલા સરસ છે. અને મામા એકદમ ભોળા છે, પણ નહીં મમ્મી? બહુ જ ભોળા બિચારા. એટલે અમે લોકો બી લાઈક હું મોટી થઈ ગઈ પણ હજી બી રાખડી તો એક દિવસ પહેલા જ લેવા જઉં છું. એટલે જે લોકો એક દિવસ પહેલા રાખડી લેવા જતા એ લોકો બી કમેન્ટ કરજો, કારણ કે ઘણા લોકો સ્પેશિયલ રાખડી ભાઈઓ માટે બનાવડાવતા હોય છે, બધું કરતા હોય છે. બટ આઈ એમ નોટ ધેટ ટાઈપ ઓફ સિસ્ટર. રાખડી આગલા દિવસે જ લાવવામાં આવશે. હવે તો ભાભીની બી રાખડી લાવે છે. ભાભીની બી બાંધે સેમ, છે. હું બી આગલા દિવસે જ જઉં રાખડી લેવા. હા, એ બી આગલા દિવસે જ લેવા જાય. આગલા દિવસે જવાનું, રાખડી લેતા આવવાનું, અને બીજા દિવસે બાંધી અને દેવાની, પૈસા માંગવા અને પૈસા અને ગિફ્ટ્સ મને માંગવાની. ગાઈસ લાસ્ટ યર ગિફ્ટમાં ડાયસન મળ્યું હતું, વિચ વોઝ અનએક્સપેક્ટેડ. મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું કે મને ગિફ્ટમાં ડાયસન મળશે, અને મને ડાયસન ગિફ્ટમાં મળ્યું હતું. અને તમને લાસ્ટ યર શું ગિફ્ટમાં મળ્યું અને આ રક્ષાબંધનની શું મળશે એ જરૂરથી કમેન્ટમાં કહેજો. સલોની, તને શું મળ્યું હતું લાસ્ટ ટાઈમ? મને તો આ પૈસા જ મળે છે, પણ હવે હું કહું છું આદિત્યને કે હવે તું બી મને ડાયસન અપાય. ડાયસન ના અપાય તો કઈ નહીં, તો મને કઈક મેકઅપ ના આઈટમ અપાય, કેમ કે એવરી ટાઈમ મને પૈસાનું કવર જ મળે છે. પછી હું મારી રીતના હા, તો તારે પૈસાની શોપિંગ કરી હા, એટલે એ જ કરું છું કે પૈસાની શોપિંગ કરું છું. ડિસ્કસ કરતા હતા, હું એને કન્વિન્સ કરતી હતી કે આપણે સલોની માટે કંઈક ગિફ્ટ લાવીએ, આપણે આમ કરીએ. એઝ અ ભાભી હું તો કહું જ ને કે આપણે કે ના કે તો આપણે એને પૈસા આપી દઈશું, એને જે ગમશે એને ગમે એવું લઈ આવે, આપણે લાવીએ પછી એને ગમે એની ચોઈસ આપણને ખબર ના પડે. મેં કીધું યાર, છોકરીઓની ચોઈસ સરખી જ હોય, બધું ગમે જ છે. અને એવરી ટાઈમ રક્ષાબંધન આવે ને એની પહેલા હું ઇન્સ્ટાગ્રામ પર ખબર છે બધા ભાઈઓ બહેનોને ગિફ્ટ અપાવતો કે એના રિલેટેડ હોય, હું બધી એને મોકલું કે જો તું આવું કર, આવું કર, આવું કર. પછી મને એવા મેસેજો મોકલી ને કે ના સોરી બકા, નહીં થાય, નેક્સ્ટ રક્ષાબંધન. મેં કીધું તું એક રક્ષાબંધન તો કર. હવે લાસ્ટ રક્ષાબંધન પર અને એમાંય શું ના, થાય, એ પહેલા મને ગિફ્ટ હા ને આપી છે, એને મને 2 રક્ષાબંધનમાં ફોન ગિફ્ટ કર્યા છે. શું વાત છે યાર સલોની, આ તો એને- અમારથી બી મોટી ના, વસ્તુ થઈ યાર. એને મને ફોન ગિફ્ટ કર્યા છે. હા. અને પછી વચ્ચે એવો ટાઈમ આવ્યો કે પૈસા જ કવર જ આપતો હતો. શું વાત છે. હવે મારા આ ભાઈ વખતે એકવાર જોઈએ. હું નાની હતી ને ત્યારે મને યાદ છે, મારા ભાઈએ મને ટેડી બિયર ગિફ્ટ કર્યું બ્રાઉન કલરનું, અને એ ટેડી બિયર બી એનો ફ્રેન્ડ લેવા ગયો હતો, ઓહો. એ નતો ગયો લેવા. જ્યારે ઓહો. મને ખબર પડી ત્યારે મને બહુ જ ગુસ્સો આવ્યો હતો કે હારા તું આટલું સરસ ટેડી બિયર લાયો, હું જાણું તું લઈને આવ્યો છું, તો એને એનો ફ્રેન્ડ લેવા ગયો હતો, બોલો ટેડી બિયર. સો આવું બધું ભાઈઓ બી કરતા હોય છે. હા, એટલે આ હવે વખતે હું બી જોઈએ. જોઉં આ વખતે શું રક્ષાબંધનની ગિફ્ટ મળે છે. મને બી એવું જ લાગે છે કે આ વખતે મને રોકડા જ મળવાના છે, નોટો. જોઈએ, લેટ્સ સી. લેટ્સ સી. અમે લોકો પાણીપુરી ખાવા આવી ગયા છીએ. પાણીપુરી વિથ પાણીપુરી વિથ મમ્મી. પાણીપુરી વિથ મમ્મી.
હેપી. બહારની બહુ ઓછી કહું પાણીપુરી. મને તો બહુ ભાવે ભાવશે. મને તો બહુ જ ભાવે લાવી કે જે લાવી ના પૂછો આપણે કઈ લેટ્સ ગો થોડું સ્પાઇસી છે પણ બ્યુટી સ્ક્વેરની નીચે 6 પાણીની પાણીપુરી મળે છે ત્યાં આવ્યા છીએ અમે. મિનરલ વોટરમાં. મજા આવી ગઈ. મિનરલ વોટર ના પાણીથી પાણીપુરી બનાવી છે એવું લખ્યું છે અહીંયા. મામા દેવ મહારાજ ની પાણીપુરી લાગી સારી છે. સારી મજા છે. આવી. ભાઈ મસ્ત છે, મમ્મી મસ્ત. સારી છે. મસ્ત છે મસ્ત મારી મમ્મીને ગળ્યું પાણી ભાવે, મને ગળું જ ભાવે. મને તીખું અને અજમા લસણનું અજમવાળું. પાણી ભાવે. એટલે બંને અલગ અલગ ભાવે છે બંને. મને નહીં ભાવતું એમને ભાવે છે, મને એમને બી ભાવે. spicy ભાવે. તને બી સ્પાઈસી ભાવે. મને અજમા વાળું. 250 રૂપિયાની પાણીપુરી થઈ લીધી. કેવું લાગ્યું બહુ જ વાંધો. ભાઈ? મમ્મી મેં પહેલી વાર બહારની ખાધી. મેં ઘરે જ બહુ જ પાણીપુરી ગમે. બનાવે, ઘરે જ ખાઈએ. બહુ દિવાળની ખાધી છે, બહાર પહેલી વાર ખાધી અને મારી જોડે એમને મજા આવી ગઈ. મને બી મજા આવી ગઈ એમની જોડે. મસ્ત તીખી હતી ને, મજા આવી બહુ મસ્ત હતી પણ બહુ જ તીખી લાગી હવે પાણી પીવું. સો ગાઈઝ અમે લોકો ગુરુકુલ રોડ ઉપર આવ્યા છીએ, ફરી રહ્યા છીએ. હવે જોઈએ ક્યાંક ગમે તો અમે લોકો એકાદ દુકાનમાં ઘૂસીશું ને તો પછી બીજા કોઈ એરિયામાં જઈશું. નહીં બરાબર ને મમ્મી? બહુ બધે ફરવાનું આપણે. ખાલી રાજા ફરીશું, રાજા. જોઈશું. 4 રાખડી લેતા કેટલી વાર નહીં? હો, ફટાફટ. અમારો ગુરુકુલ રોડ તો રાતના 12 વાગે ને મમ્મી તો આવો ચમકતો જ આવો ચમકતો ચમક. હવે મેરેજ સીઝન ચાલુ થશે, નવરાત્રી આવશે. Full traffic. marriage આવશે. ગાઈઝ મારું ઘર ગુરુકુલ રોડ ઉપર જ છે. જવું છે ઘરે. ના બસ બહુ વર્ષો રહી લીધું મેં ઘરે. સો ગાઈઝ અહીંયા ઘડી આદિત્ય અત્યારે જીમમાં છે. અહીંયા એની ટાઈમ ફિટનેસ છે ને સામે ત્યાં, અને અમે લોકો અત્યારે ફરી રહ્યા છે આ જીમમાં. જો એ ચાલે ક્યાં ચાલે છે? આદિત્ય જ ચાલતો આ લાગે છે. ટ્રેડમિલ માં ચાલે છે? ખબર નહીં, ફોન કરીને પૂછો. હા એ જ અરે એ ચાલે. યેલો ટી-શર્ટ વાળો દેખાઈ ગયો. આજે યલો પહેર્યું છે? હા આજે લાગ્યું white તો પહેર્યું મને. છે. ના યેલો આજે yellow શું પહેર્યું તું? ના આજે એને ક્રીમ કલર ની પહેરી હતી અને નાના અક્ષર અડી ગઈ. ક્રીમ કલર જેવી. ક્રીમ કલર જેવી ટી-શર્ટ ક્રીમ ને પહેરી. બદામી ને એવો ના તો colour એ તો જે ચાલતું હતું એને બ્લેક પહેર્યું હતું એટલે હા, આદિત્ય અને નહોતો. બીજો સાઈડમાં ચાલતો તો એ નહીં અંદર હશે. આજે એક્સરસાઇઝમાં એને ચાલતું હશે, પેલું લેગ્સ મારતો હશે કાં તો હાથનું કરતો હશે. એટલે એ મસ્ત એક્સરસાઇઝ કરે છે ને અમે લોકો અહીંયા ઘડી ફરી રહ્યા છીએ, લોંગ ડ્રાઈવ કરી રહ્યા છીએ. મજા આવે રાખડી છે? તો લીધી જ નથી. હા હજી રાખડી તો લીધી જ ખાલી નથી. આમથી આમ ફરીએ જ છીએ. મમ્મી મજા આવે છે મને તમને? બહુ મને તો ફરવાનું તો આખી રાત ફેર્યો તો હું. બહુ જોડે ફરવાનું કેવું લાગે? બધા પણ બહુ મજા પડી છે. જલસા. કે પછી પપ્પા જોડે જ ગમે? હા પપ્પા કોઈ સાથે પણ બી જોડે ગમે, ઘરના સભ્યો જોડે બધા વધારે જોડે? મજા આવે હા, શીતલબેન ને બધા જોડે મજા આવે. ફરવાની. એને નાઇટ લાઈફ લોંગ ડ્રાઈવ મને બહુ જ ગમે. મને બી દિવસે બહુ કરતા ગમે. રાતને આ ફરવાનું હોય ને આટો મારવાનું તો બહુ જ પછી આપણે નીકળતા કેમ નથી આટલા ટાઈમથી? રોજ નીકળે કે હવે તમે લોકો ફરવા જેવા થયા. હવે અમારે ઘરે બેસો. અમે નથી જતા રોજ રાત્રે તો. તમે લોકો નથી આદિત્ય જતા. જીમ- તમે જીમમાં જાઓ છો. હવે હું નકર અત્યારે અમારા નથી વખતમાં અમે તો જતી. રાત્રે 12 ની 2 3 વાગે આંટો મારીને અને ફરીથી પાછા જમીન અમે આવીએ. વાહ, એટલી અમારી હોજરી આમ એટલી મસ્ત હતી ને. ફૂલ એન્જોય. ફૂલ એન્જોય. પણ હવે નથી કરતા. સાચી વાત છે. હવે થાકી જઈએ, પછી ઓફિસ થી મોડું આવે, મોડું બધું થાય, જવાબદારીઓ વધી ગઈ હવે અમારી. સાચી વાત છે. મારે જવાબદારી બહુ વધી ગઈ છે અત્યારે. મમ્મી હવે તો રિટાયર મારે રિટાયર નથી, હવે વધી જવાબદારી. રિટાયરમેન્ટ છે. ત્યારે એ વખતે અમારા સાસુ હતા એટલે અમે ફરતા હતા. હવે તમારે ફરવાનું. હવે અમે સાસુ બની ગયા. મમ્મી તો કહેશે કે હું તો બહુ હતી ત્યારે રસોઈ બનાવતી હતી, સાસુ બની તોય રસોઈ બનાવું છું. હે ને મમ્મી? આ એવું થાય એવું થાય છે તમને? થાય ખરું ક્યારેક. કઈ વાંધો ક્યારેક નહીં. ક્યારેક થાય. ક્યારેક ક્યારેક થાય છે. આપણે હવે થોડા ટાઈમમાં રસોઈ વાળા બેન રાખી દઈશું. ના રસોઈ બેન તો મને જાતે જ ભાવે. કોના કોના ઘરે એવું છે કે મને જાતે જ મને જમવાનું જાતે જ બનાવવું જમવાનું ગમે? ભાવે ને મને વિશ્વાસ આવે કે મેં જ બનાવ્યું. હા, શીતલબેન એકદમ ચોખ્ખું કર કરો. દિવસમાં એક વાર જમવાનું બનાવતા છે ને ત્યારે તો એ 5 થી 7 વાર કે વધારે વાર પ્લેટફોર્મ સાફ કરો. સાફ. મમ્મી. એક વાર સાફ તો થઈ જ જાય હા. ક્રમ પ્રમાણે. વારે વારે એક એક આઈટમ બને ને એમાં પ્લેટફોર્મ સાફ થતું હોય. હે મમ્મી? પછી ટિફિન ભરાય ત્યારે તો વળી બધું સાફ થઈને પછી ફરી ટિફિન ભરે ત્યારે ફરી સાફ થાય. એટલે ભાઈ મમ્મીને આવું બધું છે. ચોખ્ખું જોઈએ. હું બી ચોખલી હો, મને બહુ જ ચોખ્ખું જોઈએ બધું. બંધાઈશું અત્યારે હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરીશું. શીતલબેન ને ચાલે પછી એમ ત્યાં થશે સુધી કે હવે કરે. નથી થાય એવું હા. પછી પછી આયુષી ને રસોઈવાળાના- કઈશું કરે.
હવે તો હા, કરે પછી તો ઠીક છે ને, તો બનાય પછી રસોઈ વાળા રાખીશું. પછી રાખીશું રસોઈ હવે કઈ રસોઈ ને એવું બનાવવાનું હોતું નથી હવે થોડું જ હોય છે હવે. બધા બિચારા કમ્ફર્ટ હોય બધા મારા સસરા તો એટલા સારા છે ને એવું નહીં કે આજ જોઈએ ને આજ એમને કરવા. જે હોય એ બધું જ ચાલે. અને મારા પપ્પા એવા હતા કે એમને ભાખરી શાક ખીચડી તો સાંજ પડે જોઈએ જોઈએ ને જોઈએ જ. અને મારા સસરા ચા ને ખાખરો બી મમરા આપી આજે મેં ધાણી વગાડી દીધી છે એટલે એમને મજા પડશે હા જારની અને આજે હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધીને આવી હતી ને ત્યાં અમારે સરસપુર છે ને હિંમતના ફાફડા બહુ જ વખણાય એટલે ત્યાં જઈએ એટલે હિંમતના ફાફડા લઈને જવાના એટલે ડિનર થઈ ગયું. એટલે સાંજે અત્યારે આ જ હતા હિંમતના ફાફડા હા, એટલે ફાફડા હતા ને ગાઈઝ, એટલે મને ફાફડા ઓછા ઓછા ભાવે એટલે અમે પાણીપુરી ખાવા પાણીપુરી નું ભોજન લીધું આજે. એટલે આજે રસોઈ અને સારી એવી ડબ્બો ભરીને જારની દાણી વગાડી દીધી એટલે પપ્પાને મજા પડી જશે અત્યારે તો ઘરે જાણી ખાધે ફૂલ એન્જોય. સો ગાઈસ અમે લોકો અહીંયા રાખડી લેવા આવી ગયા છીએ. રાખડી બંધાડમાં પ્રહલાદનગર ક્યાંક આવ્યા છીએ. જોઈએ હવે અહીંયા કેવી રાખડી છે. उसके बाद आपको दिखाते हैं. રાખડીનો પણ મોલ બનાવ્યો છે. વેરાયટી એટલી બધી ટાઈપની રાખડીઓ છે અહીંયા આગળ ચારે બાજુ. ચલો નહીં, તને કેવી રાખડી પસંદ છે? આમ બહુ જેઝી ગમે કે ના સિમ્પલ ના ના ગમે? સિમ્પલ. આદિત્યને કેવી ગમે? એને બી સિમ્પલ ગમે? સિમ્પલ જ ગમે. ના મમ્મી સાવ આવી ના કઈ ના બાંધું એના હાથમાં દેખાશે જ. હા તો જથોડા જેવો છે ને. રાખડી બી એવી લેવી પ્રમાણે પડશે. રાખડી જેમ બાંધે. નાણા માટે નડિયાદ છે ને એમ રાખડી માટે બધું ભરીને આવ્યા નાડા માટે નડિયાદ જઈએ ને એમ અમે લોકો રાખડી માટે બધે ફરી ફરીને આવ્યા પણ અહીંયા ગમ્યું હવે હવે પ્રહલાદ જોઈએ અહીંયા આગળ કેવું લાગે છે. સિલાઈ વાળું એમ તો ના ગમે ને બધું. Fancy. ગાઈસ જુઓ એવી લાઈઝ વાળી મસ્ત રાખડીઓ છે અહીંયા. સારી છે મજામાં ગાઈસ રાખડીઓ તો છે ઘણી બધી અહીંયા, બટ નોટ લાઇકિંગ ધ ડિઝાઇન્સ. એટલી બધી કઈ ડિઝાઇન ગમી નહીં રહી મને. શું કહે છે સલોની? મને ભાઈ ભાભીની મેચિંગ વાળી લેવી હતી. મમ્મી જો આવું કંઈક લેવું છે? આ તો આપણે છે બેટા બધું છે કાલે આવું બધું છે? આ કંકુ માટે હા, આપણે સિટી આપલા ત્યાંથી લાવ્યા હતા લગન વખતે લાયા છે. અહીંયા ભાભી વાળું છે ને ત્યાં રાખડી છે. ના રા ભાભી પાટેલું છે પણ મને નથી ગમ્યું. ની બી આયુષી બાંધે આવું એવું ના છે મજા આવે. કેવું આ સારું બાંધ્યું? છે જો થોડું ફેમસ જાને મમ્મી કેવી ચોઈસ. ફેમસ મેકઅપ આર્ટિસ્ટ તારા ભાભી છે તો તું મારી- એને ફેમસ આમ શું કહે સારી છે? રાખડી નહીં, બાંધે શું કહે યાર. છે? તારી કેવી ચોઈસ છે તો મારી તારી તું લાઈ મારી ચોઈસ કેવી નીકળી જોરદાર યાર, એવું ના તો કે પછી. યાર હું મમ્મીની ચોઈસ થી આવેલી હા. છું યાર. You તું આ કે can't છે say તારી this. ચોઈસ એ કેવી છે અલગ ચોઈસ એમ આમાં નથી નહીં. ચોઈસ. હા, એવું ના કે યાર મમ્મીએ મને ચોઈસ કર્યા છે. હાય. ભાઈ અમને અહીંયા આગળ અમારા ફેન્સ બી મળી ગયા છે. તમારા ક્લાયન્ટ બી છો? તમારે ત્યાં કરાયું છે. શું વાત, લગન છે તમારા? ના એટલે હતા પણ પછી postpone છે. પેન્ડિંગ તમારી રીલ્સ બહુ જુએ છે મારી ડોટર. અમારો જો અત્યારે બધી vlog જ રીલ્સ જોવે છે. તમારા માસ્ટર ક્લાસ બી અમે જોઈએ છે. બધા ક્લાસ અમે જોઈએ છે તમારા. સરસ રાવની રાખડીઓ છે ગાઈઝ અહીંયા, પણ અમને અમારા આદિત્યને અને જયભાઈની પર્સનાલિટીને શું થાય એવી કંઈ ખાસ મળી નથી રાખડી. હવે અમે બીજે જઈશું. બીજી જગ્યાએ જોઈ કપડાં લેવા જતા ને એવું છે. મેં તો આજે તને કીધું તું તને સાદો એક ગોટો બાંધી દઈશ. હા, ગોટો એને ગોટો જ બાંધવા જેવો છે. તો ગાઈઝ અમને રાખડીમાં મજા ના આવી. કલેક્શન બિલકુલ સારું નહોતું. એક પણ રાખડી ના ગમે. એવું કઈ રીતે હોઈ શકે કે એક બી ના ગમે યાર? મને લાગે છે આદિત્યના નસીબ એવા જ છે કે હું એને ગોટો બાંધું. ના ના સારી બાંધજો બિચારા ફરીએ મેં આપણે તને એવું જ ફરીએ. કીધું છે. ના, તું ના. મને ગિફ્ટ નહીં આપે તો હું તને એવી રાખડી બાંધીશ એકદમ સાદી. પહેલા તો- ભગવાનને બાંધીએ ને રાખડી. લાલ કલરનો ગોટો હા પેલા કાનાને બાંધીએ ને રાખડી આપણે ભગવાનને બાંધીએ ને એવી હું બાંધીશ. એને હાથ ઉપર સારી બી લાગશે ગોટો. પહેલા તો શું કરે રક્ષાબંધન આવે ને હા. એ પહેલા કદાચ ભાઈ બહેન ને ઝઘડો થયો હોય ને હા તો પછી આદિત્ય શ્યોર સલોની ને એવું કે હા. હું તારી સાથે તો રાખડી તો નહીં જ બંધાવું હવે હા અને તને કોઈ ગિફ્ટ પણ નહીં આપું એમ એટલે પછી સલોની કે આ તો હું બી તને નહીં બાંધું રાખડી હા, હા, હા.
આ લોકોને બર્થડેના 15 દિવસ પહેલા આવું થાય જ. થાય જ. બે મમ્મી મને તો હા. યાદ નથી યાર ના મને યાદ છે બેટા. ચાલ હું મોટી થઈ ત્યારે તો હું મમ્મી, નથી ના, થતી. ત્યારે નહીં. તમારા બેના નાનપણમાં ઝઘડામાં નાના હોય બિચારા ત્યારે એ તમે થતા. 2 જણા એવું કરે જો 15 દિવસ પહેલા તમારે બેને કઈ ઝઘડો થયો હોય ને તો પછી કહી દે કે મમ્મી સલોની નું રાખડી નહીં બાંધું. એટલે મેં કેમ? પછી હું એને કવર પણ નહીં આપું. એટલે પછી સલોની એવું બોલે હા તો તું મને ના બાંધ, હું તને નહીં બાંધું રાખડી. પણ હવે એવું નથી થતું ભાઈ બેન. ના ના હું એને હવે બાંધીશ તો સલોની ખરી. મોટી હા, થઈ ગઈ, સલોની ડાઈ મોટી થઈ થઈ ગઈ. હવે. ડાઈ થઈ ગઈ. સલોની ડાઈ થઈ ગઈ કે આદિત્ય ડાયો? આદિત્ય ડાયો થઈ ગયો. એ ઓહો. ઓય વાહ, આદિત્ય વાહ, ડાયો. વાહ. આદિત્ય ડાયો. આ આદિત્યના બહુ બહુ જ- વખાણ થઈ રહ્યા છે બહુ ભાઈ. ખોટી વાત છે ગાઈસ ના, ના, આદિત્ય નહીં ડાયો. માનવી હું જ ડાઈ છું આ સલોની મમ્મી તો આજે છે, કઈ પણ આદિત્ય તો વધારે ડાયો. હા તો પછી આદિત્ય ડાયો છે ભાઈ હો. સલોની ડાઈ છે પણ આદિત્ય પણ ડાયો છે. ને આદિત્ય પણ ડાયો છે એ તો હું અગ્રી કરું જ છું પણ આ વખતે એટલે કંઈક નવું છે પેલી ભાભી વાળી રાખડી હોય ને એ બી મારે બાંધવાની થાય એટલે એટલે શોધી રહ્યા છે હું સારું. એ શોધું છું કે થોડીક મેચિંગ હોય ને ભાઈ ભાભીની સેમ કંઈક મજા આવે તો કંઈક અલગ લાગે મજા આવે તો ઘડી તો આંટો પછી મારીએ ને તો પછી આપણે Driving, ફરી આપણા ગુરુકુળ રોડ ઉપર જઈશું. અમે ત્યાં ગયા પણ અમે ચેક ના કરી અમને એમ હા, કે બીજે જોયું નહીં ક્યાંક આપણે મળી જશે તેની. સારું હા પણ હવે કઈ નહીં મળે તો ત્યાં જઈશું. ફરીશું આપણે. આપણે ફરી જ રહ્યા છે અમે લોકો ફરી જ રહ્યા છે ટાઈમ પાસ કરી રહ્યા 10:30 થઈ ગયા છે પણ હજી અમે લોકો ફરી ગયા છે છે રાખડી આપણને ફેરવી રહી છે. કદાચ પાણીપુરી પછી ને આને ફરી ના ખાવાની આવે. કપડાની શોપિંગ જ્યુસ કરતા પણ તો હોય ને ઈચ્છા થઈ એના. ગઈ આ તો જ્યુસ જ્યુસ પીએ આપણે. પીવાની. મમ્મી Orange બહાર અરે juice. અહીંયા જ juice એક પણ મસ્ત જ્યુસ વાળો હતો હવે ખબર નહીં ક્યાં ગયો. ત્યાં આગળ હું તો છેક ત્યાં પીવા જઉં છું જ્યુસ તો આપણે અહીંયા અરે અહીંયા છે મમ્મી સ્ટેડિયમ સ્ટેડિયમ પીવા જઉં. સ્ટેડિયમ સૌથી સ્ટેડિયમ સારું. ક્યાં રાખડી મળે તો સ્ટેડિયમ બાજુ જવા દે રાખડી ત્યાં સ્ટેડિયમ રસ્તામાં જ્યુસ અહીંયા જોઈ લઈએ એક નહીં તો પછી સ્ટેડિયમ મને તો સ્ટેડિયમ બહુ જ ભાવે. સીમા હોલમાં સારા હશે સેલ ના લીધે. હા. સીમા હોલમાં જોઈએ કંઈક મળે તો ઠીક. જોઈ લઈએ કામ 5 મિનિટનું છે પણ ફરીએ છીએ આપણે 2 કલાકથી. સીમા હોલમાં સારા હશે. ચલો 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 તો હવે મેં અહીંયા અંબિકા રાખડી બજારમાં આવ્યા છીએ કર ને ચંદન ને રુદ્રાક્ષ ને ચાંદી ને હેન્ડવર્ક રાખડી મળશે. કપલ ફેન્સી રાખડી મળશે. કપલ ફેન્સી રાખડી મળશે ચલો હવે અહીંયા બી એટલી મજા તો નથી આવી રહી મને ખબર નહીં કેમ એવું લાગે છે આ વખતે આવું જ કલેક્શન હશે સુરભી જઈએ હવે પછી ના મળે તો ગુરુકુળ છે સારી છે. પણ એમ એમ લેવાય. કાલ લેવું પડશે. તો મેરિડ છો. વાસ્તુ વખતે હા એમ વાસ્તુ વખતે હા નવું ઘર વાસ્તુ વખતે હા એટલે કે નવું ઘર એટલે તો વાસ્તુ વખતે એમ એટલે એમ કે વાસ્તુ વખતે હોય એટલે અમે બી ભગવાનને પ્રાર્થના કે વાસ્તુ તમારું થાય તમે જલ્દી આવો એમ બોલો કે જલ્દી શ્રીમંત આવે ને આવે. જલ્દી આવે. એમના બર્થડે પર આવી જજો યાર. જો क्या गमी ओम वाली अच्छी लग रही है डेलिकेट હા સારું ડાયમંડ છે એટલે સારું. એમને બી 15 દિવસ સાતમાં પહેરી રાખે ને તો બી સારું લાગે. तो आई थिंक મને મારી મળી ગઈ લાગે છે રાખડી. ઓ માય ગોડ તો મારે બી અહીંયાથી જ લેવી પડશે કેટલાની છે આ? પૂછવી પડશે તો ગાઈસ અમે લોકો એક રાખડી લીધી છે એક ગમી છે હજી બીજો 4-5 લેવાની બાકી છે હવે બીજેથી લઈશું. એનો વિડીયો તો બનાવો અમારો બનાવ્યો તો ખરી પણ અમારો તો બનાવો વેપારી માણસનો લો તમે બોલો તમારા આખા આ આનંદ રાખડી બજાર છે પ્રહલાદનગર રોડ સીમાવલની બાજુમાં અમારી રાખડીનો ભાવ એકદમ રિઝનેબલ ભાવ છે અને હરેક પ્રકારની તમને રાખડી મળશે ચાંદી એડી સુકર રુદ્રાક્ષ ફેન્સી અને રમકડામાં બી અવનવી વેરાયટીઓ આવી છે એમાં બી ઘણી બધી ડિઝાઇનો છે તેમજ કપલમાં બી ઘણી બધી ડિઝાઇનો વેરાયટી છે ચાંદીમાં છે સુખડમાં છે ને ભાઈ ભાભીની પ્લસ ભાઈ બહેનની
અનેક પ્રકારની અવનવી વેરાયટી રાખડી આ ભાઈની સ્પીચ તો સખત સ્પીચ પરફેક્ટ છે તમારી. પરફેક્ટ બોલતા પરફેક્ટ. ઓળખાણ આપો. મોબાઈલ ખોલો તો મારો ઓળખાણ આપો તમે. પેલા એમાંય બતાવજો. તમે મોબાઈલ ખોલો તો ઇન્સ્ટાગ્રામમાં ને એમ બતાવજો. ઇન્સ્ટાગ્રામ ખોલો આ ત્રણ જ છે પીસ બીજા પીસ છે એનો તમારી સ્પીચ એકદમ ફાસ્ટ હતી. અહીંના માટેનો પ્લેસ ને અહીંના વિડીયો બનાવવા માટે 15-20 દિવસ પહેલાં બહુ ટ્રાય કર્યો, કોઈ મળ્યું નહીં, પછી જાતે ને જાતે વિડીયો બનાવી નાખતો વાહ. આયુષ 5 લાખ ફોલોવર્સ છે મારા. મેકઅપ આર્ટિસ્ટ બેન છે. પહેલા ના આવે ફરી કઈ નહીં, આ નાખજો. હા. અંબિકા રાખડી બજાર ઉના અને જાનેતા અંબિકા રાખડી બજાર. ઓકે બેન. સ્પીચ thank you. ખતરનાક Okay, હતી. welcome. થેન્ક યુ. ભાભી એક રાખડી લઈ લીધી છે, મેં હજી કશું લીધું નથી. મારો પ્લાન છે આજે નહીં મળે તો હું કાલે લઈશ. સીમા હોલમાં સારી મળશે. સીમા હોલમાં સારી હોય છે ને એક સુરભી છે એમાં. એ હવે અમને લોકોને ફરી ભૂખ લાગી ગઈ એટલે હવે લોકો સ્ટેડિયમ જઈ રહ્યા છે જ્યુસ જ્યુસ પીવા પીવા માટે. માટે કે હજી રાખડી માટે હજી કાલનો દિવસ છે, હજી અમે રસ્તામાં ક્યાંક આવશે તો જોઈ લઈશ. પ્રયત્ન કરીશું. કાલે ગુરુકુળ ટ્રાય કરશું અથવા હજી ત્યાં સ્ટેડિયમ થી આપણે જો થાક્યા નહીં હોઈએ તો તો ક્યાંક ફરી જઈશું. ગુરુકુળ આટો મારીને આવતા બી ગુરુકુલ થઈને આવીશું. ખુલ્લી હશે અમુક. હા ખુલ્લી જ હશે. અમારે તો 12 વાગ્યા સુધી બધું ખુલ્લું જ હોય છે ત્યાં એ બાજુ તો. અને આમે જો તમે સલોની જોડે જાઓ ને એટલે તમારે બધું ફરવું જ પડે. એવું એમ એવું તો સલોની જોડે સામેથી એ કે મમ્મી અહીંયા તું કોના બેઠા તું તાર જાતે જઈને લઈ આવજે. એને ક્યાંય પણ ગમે હું થોડી પીકી છું. નહીં. એને ક્યાંય ના ગમે. મને કોઈ પણ વસ્તુ ચૂઝ જલ્દી કરતા ગમે બહુ જ નહીં. વાર લાગે છે, બહુ જ વાર. ચલો નહીં આપણે તારો ગ્રૂમ કઈ રીતે ચૂઝ Choose કરવો? મને પણ એ ટેન્શન છે. ગઈકાલે હું બહુ સરસ ગઝલમાં કામ. ગયેલી ને અહીંયા બ્યુટીક છે હા. ત્યાં સોમેશ્વર તો ત્યાં મેં 2 ડ્રેસ સીવડાવવા નાખ્યા અને એમના ત્યાં બી રેડીમેડ બહુ સરસ હતા. તો મને કે શીતલબેન તમે જુઓ તો ખરા લો એમ. એટલે મેં 2 પહેર્યા, મને બહુ ગમે. એટલે મેં કીધું હવે સલોની માટે બી મને બતાવો તો મને કે ના હું નમ્ર વિનંતી તમે એને લઈને જાઓ છો. સલોનીની ચોઈસ તો તમે કરશો ને તો પણ ના જ પાડશે. હા બહાના જ હા બનાવશે. એટલે તમારે એને લઈને જ આવવી પડશે. એટલે બધા મને આવું કે છે. મને ચૂઝ કરતા બહુ જ વાર લાગે છે, એ તો ફેક્ટ છે. પણ રાખડીમાં નથી થતું. હું એક જ વારમાં રાખડી ચૂઝ કરી લઉં છું, પણ આજે ખબર પણ આ વખતે નહીં ભાભી છે ને એટલે ભાભીની લેવાની એ ને. બી અને આજે એકચ્યુઅલી ડિઝાઇન માં બી ક્યાંય હા મજા મજા નથી. નથી. એ તો ભાભી બી અગ્રી કરે હા છે. that is true. આટલા હા, બધામાં તો- મને ખુદને એક જ ગમી અને એ થોડીક મને સરસ લાગી એટલે મેં ડિસન્ટ મેં કીધું એ લઈ લો. પછી એનાથી સારું કંઈક ગમશે તો ભાઈને એ બાંધીશ ને તો આ બેકઅપમાં છે. કઈ વાત, એ સરસ, આ બી સારી, હા, આ થોડીક બહુ સારી છે. સરસ છે, મને બંનેને ગમી. delicate છે. નહીતર એવું બી હોય કે Mother આદિત્યનું of pearl નસીબ. છે ને એના ઉપર હા. ઓમ લખેલું છે. હા સરસ છે, ડેલિકેટ છે એકદમ નાની. રૂટિનમાં બી પહેરવું નહીં હોય તો મળે વાંધો આજે તો ના. કાલે લઈ લઈશું. કાલે એ પણ તો વાર તો લઈ લાગે જ છે મને. બહુ જ વાર હા, લાગે બહુ છે વાર સલોની તને. એની જ્યુસ પીવા જઈએ હાલ તો. હા. જ્યુસ પીવો અત્યારે જ્યુસમાં કોઈ ચોઈસ ના કરતા. હા જ્યુસમાં એવું ના કરતી બધા. હા, કે આ નહીં ના ના ખાવામાં એવું નથી એમાં હોતું. બધું સારું જ મળે છે. એવું છે સીધા. તો હવે અમે લોકો આવી ગયા છીએ જ્યુસ પીવા માટે સ્ટેડિયમ. છેક ગુરુકુળ ગયા, ગુરુકુળથી પ્રહલાદનગર ગયા, પ્રહલાદનગર ફર્યા, ત્યાંથી સ્ટેડિયમ. સ્ટેડિયમ આયા. અહીં રહ્યા જ્યુસ વાળા ભાઈ. અહીંયા હું જ્યુસ પીવું છું. પહેલા નંબરની લારી છે ને, પહેલા નંબરનું જ છે. આ બસ લક્ષ્મી. સ્ટેન્ડ અગાડી જ. લક્ષ્મી નામ છે? હા લક્ષ્મી, અરે લક્ષ્મી લક્ષ્મી નામ છે. લક્ષ્મી જ્યુસ સેન્ટર. ત્યાં હું જ્યુસ ઓલવેઝ પીવું છું અને મારો ફેવરેટ મોસંબી પાઇનેપલ મિક્સ બહુ જ ભાવે બહુ મને. મસ્ત choice. અને એટલો ફ્રેશ Fresh. બનાવીને આપે છે ને અહીંયા આગળ બેસ્ટ. તો અમારે છે ને શ્રાવણ મહિનો ચાલુ કરીને રોજ જ્યુસ પીવાનું એટલે મસ્ત મજા. મમ્મી તમે લાઈટ કેમ નહીં કરતા? લાઈટ કરો તો તમે દેખાવ ને થોડા. એવું છે બધા? હા. અમારે તો નવું નવું એટલે હું ના આવડે. મમ્મીને ના આવડે. મમ્મી બધું આવડે જ તમને. મમ્મી આજ સવારમાં લોટ કેવો બાંધ્યો તો? સરસ રોટલી. બાંધો બોલો. રોટલી સારી બની રોટલી સારી બની હતી. હવે ધીમે ધીમે લોટ આવડી ગયો બાંધતા તને. ભાઈ લોટ બાંધતા મમ્મીએ મને 2 દિવસ પહેલા શીખવાડ્યું હવે મસ્ત બાંધતા એટલે હું મસ્ત લોટ બાંધું છું. भूख लगी दीदी खाना खा लो दीदी નહીં કપ બકા. બલૂન छुट्टा अपन લઈ લે તું તાર ખાલી બલૂન એક. आ लई जाओ चार ચાર નથી જોઈતા. એક જ. એક જ જોઈએ છે. એ અને તો 4 બલૂન સલોની વ્યાજને આપજો વ્યાજને.
અભિયાનને ક્યાં મળી મળ્યો સુધી મમ્મી અમારે ગુલ્લો ના આવું આપીશ કયું ગુલ્લુ ને તો મને બહુ બધા બલૂન્સ મળી ગયા છે વાવ શું કહો છો કયા ગુલ્લુ ને શું આપશું આપણે આદિત્યને તારે આવું આપવાનું આદિત્યને મારે 8 વાળો બલૂન આપવાનો હાડવાનું આપવાનું ઓકે આદિત્ય એક હાર્ટ તમારો એક હાર્ટ આદિત્યનો જે તમે આપશો અને આ બે મારા સ્માઈલી સ્માઈલી 4 છે જ્યુસ આવી ગયો છે એટલો ફ્રેશ એટલો મસ્ત છે ને મમ્મી શું કહો છો તમે ઉપવાસ કરીને પછી 2 ગ્લાસ પી જવાનું મતલબ મસ્ત મજા આવી જાય એકદમ મેન્ટેન રહે આપણી મને હું બહુ જ પીવા આવતી હતી લગ્ન પહેલા મારા મમ્મી પપ્પા જોડે હું અહીંયા જ્યુસ પીવા બહુ જ આવતી હતી મસ્ત છે જ્યુસ વાળા ભાઈએ મને ઓળખી ગયા છે હું એમનો નંબર છે પી બીજો અત્યારે મેં એમને ફોન કર્યો ને આવતા પહેલા કે હું આવું છું તો એમને ખબર પડી જ ગઈ હશે કે આ હું જોઈશ મેં ફોન કર્યો બીજો પીવો તો પી ના ના બસ એમને મને ફરી બીજો અડધો રિફિલ કરી આપ્યો એટલે ગાઈસ સ્ટેડિયમ એરિયા છે સ્ટેડિયમની સામે બધે આવી રીતના જ્યુસ વાળા જ છે અંબે જ્યુસ આંબે જ્યુસ છે અને અહીંયા બધા જ્યુસ વાળા 4-5 છે બટ આ ફ્રેશ જ્યુસ અહીંયા બહુ સરસ મળે છે આપણે પહેલા નંબરની લારીમાં જ્યુસ પીએ છીએ લક્ષ્મીમાં ફૂલ મજા આવે બાકી મને ફ્રેશ જ્યુસ પીવો બહુ જ ગમે બહુ જ એટલે બહુ જ અહીંયા જો બધે જ છે હવે આવીશું તમે ડાયટ ચાલુ કરો ને એટલે જ્યુસ પીજો પણ મમ્મી ડાયટમાં જ્યુસ ના પાડે છે એવું છે નહીં તો હું બહુ ખુશી જ્યુસ પીને કરું ડાયટ શુગર જ આવે ફાઈબર આ શુગર જ હોય એટલે ડાયટમાં જ્યુસ વ્યુસ આ બધું નથી અલાઉડ હોતું ઇવન ખાવા બી નથી દેતા ફ્રૂટ બી એક જ કે છે હા એક જ એટલે ડાયટમાં નથી હોતું ને તો મને તો મજા આવે તો સવાર સાંજ પીવું જ્યુસ હા મજા આવશે કાલે ફરી રાખડી જોવા જજો હવે અને કાલે ફરી રાખડી લાવજો આજે તો એક રાખડી માટે 3 કલાક ફર્યા મને હજી રાખડી નથી મળી મે બી એવું હશે કે આદિત્યને મારે સાદો પેલો ગોટો જ બાંધવાનો છે ગોટો તો ઘરે પડ્યો જ છે બાંધી લેજે એનું નસીબ એ જ યસ ગાઈઝ સો આજે બહુ બધું ફર્યા બહુ બધી મજા કરી બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો હજી કાલે રાખડી શોધવા જઈશું ખાધું પીધું મજા કરી અને હવે બહુ જ બધી ઊંઘ આવી છે અને યસ તો આજનો વ્લોગ હવે અહીંયા આગળ પૂરો કરીએ છીએ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એન્ડ સી યુ એવરીવન ઇન અવર નેક્સ્ટ વ્લોગ બાય